નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓ સ્વાધ્યાય 7.4 નો સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારા લાસ્ટ સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. જો મિત્રો અગાઉના અમારા વિડીયો 7.3 7.2 7.1 તમે ન જોયા હોય તો આઈ બટન પર ક્લિક કરી તમે એ સ્વાધ્યાય પણ નિહાળી શકો છો. પ્લેલિસ્ટની અંદર પણ આપેલા જ છે મિત્રો. તો તમારો વધારે સમય નથી લેતા, આપણે મુદ્દા તરફ આગળ વધીશું. નીચે આપેલી આકૃતિમાં ઘાટા કરેલા એટલે કે છાયાંકિત ભાગને અપૂર્ણાંક રીતે દર્શાવો, તેમના ચડતા ક્રમમાં યોગ્ય રીતે ઉપયોગ કરીને દર્શાવો. ફક્ત આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે, બરાબર છે. ખાસ તમારા પુસ્તકમાં જોઈ લેવાનું છે. તો મિત્રો સૌપ્રથમ આપણે એને અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. 1 2 3 4 5 6 7 અને 8. તો મિત્રો આપણો અપૂર્ણાંક તૈયાર થઈ ગયો. અપૂર્ણાંક કુલ ભાગ કેટલા છે? તો કે 8 ભાગ છે. છાયાંકિત એટલે કે ઘાટાંક 1 2 અને 3 છે. તમારો જવાબ છે 3/8. સેમ ટુ સેમ મિત્રો અહીંયા કરીએ આપણે. 1 2 3 4 5 6 7 અને 8. આમાં પણ મિત્રો 8 જ ભાગ છે. તો ભાગાકારમાં કેટલા આવશે? તો કે 8 આવશે. છાયાંકિત કેટલા છે? 6 છે. 6/8. ચલો અહીંયા જઈશું આપણે. 1 2 3 4 5 6 7 અને 8. એટલે બધા જ મિત્રો 8 લાગે છે મને. તો બધી જ જગ્યાએ 8 છે. ચલો 8 લખી દઈએ. ગણી લેવાના, બરાબર છે. 1 2 3 અને 4 4 ભાગ છાયાંકિત છે. 4 અહીંયા લખીશું. 1 ભાગ છાયાંકિત છે. 1 ભાગ આપણે અહીંયા લખીશું. તો મિત્રો આ આપણા અપૂર્ણાંક તૈયાર થઈ ગયા. આ રીતે મિત્રો તમારે અપૂર્ણાંક લખી દેવાના છે. હવે મિત્રો આપણે શું કીધું છે? અપૂર્ણાંકને યોગ્ય રીતે દર્શાવી દીધા છે આપણે. તે ચડતા ક્રમમાં યોગ્ય લેસ ધેન છે, ઇક્વલ ટુ છે, ગ્રેટર સંકેતનો ઉપયોગ કરવાનો છે. તો મિત્રો આપણે એને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. શેમાં ગોઠવવાના છે? ચડતા ક્રમમાં. ચડતા ક્રમમાં મિત્રો ચડતા ક્રમમાં તમારે ખૂબ ધ્યાન રાખવાનું હોય છે. અપૂર્ણાંક છે, છેદ ચેક કરવા કાં તો અંશ ચેક કરવા. અહીંયા શું છે આપણે ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો અહીંયા 8 છે, મતલબ છેદ બધામાં સમાન છે. છેદ સરખા હોય તો મિત્રો ચડતા ક્રમમાં ગોઠવતી વખતે અંશ સૌથી નાનો એ સંખ્યા નાની કહેવાય. પેલા સંખ્યા ચડતા ક્રમમાં સૌથી નાની, અંશ નાનો. છેદ સરખા છે, અંશ નાનો કયો છે? તો કે 1/8. 1/8 આપણે લખી શકીએ. પછી મિત્રો તો કે 3/8. પછી તો કે 4/8. પછી તો કે 6/8. હવે મિત્રો આપણે શું કરવાનું છે? તો સંકેતો મૂકવાના છે જે આપેલા છે એમાંથી. તો સ્વાભાવિક છે, નાના છે એને આપણે કુણી મારવાની છે. તો આમ કુણી મારી કહેવાય, આમ કુણી મારી દેવાની, બરાબર છે. નાના છે તો આ રીતે આપણે સંકેત બધા આવશે. તો મિત્રો તમે વિડીયોને સ્ક્રીનશોટ બીજો લઈ લીધો, સમજ્યા બાદ વ્યવસ્થિત નોટબુકમાં નોટ કરજો. હું તો જાતે લખવાનું રાખજો. ફરી વાર સેમ રકમ છે મિત્રો, ચોરસ સરખા છે. આપણે અપૂર્ણાંક લખી શકીએ. અપૂર્ણાંક એક 2 3 4 5 6 7 8 9 છે. છેદમાં બધા જ 9 છે. ચાલો લખી દઈએ. 9 9 અને 9. હવે આપણે છાયાંકિત ભાગને અંશમાં લખવાનો હોય છે. 1 9 માંથી 1 હશે 8 છે. 1 2 3 4 5 6 7 અને 8 ભાગ છે. અહીંયા 1 2 3 અને 4. તો 4 ભાગ અહીંયા છે. 1 2 અને 3 છે, 3 ભાગ અહીંયા છે. 1 2 3 4 5 અને 6, તો 6 ભાગ અહીંયા છે. આને પણ આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનો છે. તો ચડતા ક્રમમાં ગોઠવતા આપણે હાલ જ ચર્ચા કરી કે ચડતા ક્રમમાં ગોઠવતા છેદ અને અંશ તમારે ખાસ ચેક કરી લેવાના છે. છેદ અને અંશ છેદ સરખા છે, તમે જોઈ શકો છો. તો બધી જ સંખ્યામાં તમારે
નાના અંક ચડતામાં નાનો અંક આગળ લખવાનો છે, તો 3 નાના છે, 3 ભાગ્યા 9 લખાય. પછી 3 પછી 4 ભાગ્યા 9 આવશે, પછી 6 ભાગ્યા 9, ને પછી મિત્રો કેટલા આવશે તો કે 8 ભાગ્યા 9. હવે આપણે અંદર સંકેત મૂકી દઈએ. આની અંદર સંકેત તમને જે યોગ્ય લાગતા હોય યોગ્ય ન લગાય. નાની સંખ્યા કોણી મારવાની છે, કોણી મારી દીધી. ચલો આ રીતે બાળકો તમે લખી શકો છો. ચલો અમે થોડા આગળ વધીશું. બે ભાગ્યા 6, 4 ભાગ્યા 6, 8 ભાગ્યા 6 અને 6 ભાગ્યા 6 આ અપૂર્ણાંકને સંખ્યા રેખા પર દર્શાવો. તેમને નીચેના બોક્સમાં યોગ્ય સંકેત પણ મૂકવાના છે. તો મિત્રો આપણે સંખ્યા રેખા દોરી દઈએ. સૌ પ્રથમ સંખ્યા રેખા દોરાઈ ગઈ. ચલો છેદ સરખા છે, અહીંયા 0 મૂકી દઈએ. અહીંયા 1 ભાગ્યા 6 મૂકીએ, 2 ભાગ્યા 6, 3 ભાગ્યા 6, 4 ભાગ્યા 6, 5 ભાગ્યા 6, 6 ભાગ્યા 6, 7 ભાગ્યા 6. ચલો મિત્રો હવે શું કરીશું? 2 ભાગ્યા 6, 2 ભાગ્યા 6 તો અહીંયા રાઉન્ડ આપી દઈએ, થઈ ગયું ક્લિયર. 4 ભાગ્યા 6, આ 4 ભાગ્યા 6, 8 ભાગ્યા 6, 8 ભાગ્યા 6 તો છે જ નહીં, હજી લખવાનું બાકી છે. તો હજી એક સ્ટેપ આગળ લઈ લઈએ. 8 ભાગ્યા 6, 8 ભાગ્યા 6, પછી મિત્રો 6 ભાગ્યા 6. તો આ મિત્રો છાયાંકિત ભાગ થઈ. આ ભાઈ સંખ્યા રેખા આપણે ક્લિયર થઈ ગઈ. હવે મિત્રો આપણે આ જે સંખ્યા છે એને આપણે 3 ચિહ્નો છે, લેસ ધેન છે, ગ્રેટર ધેન છે અને ઇક્વલ ટુ છે, એવું આપણે દર્શાવવાનું છે. હવે છેદ સરખા છે, છેદ કેવા છે? સરખા છે. અંશ આપણે જુદા જુદા છે, તો જેનો અંશ નાનો છે એ સંખ્યા નાની છે એને આપણે કોણી મારી દઈશું. બરાબર છે, એટલે કે ગ્રેટર ધેન મૂકી દઈશું. આ 0 છે, 3 ભાગ્યા 6 છે, 0 નાના હોય જ. બરાબર, 6 ભાગ્યા 6 અને 1 ભાગ્યા 6, છેદ કેવા છે? સરખા છે. અને એનો અંશ નાનો હોય, સંખ્યા કેવી હોય? નાની હોય. 8 ભાગ્યા 6 અને 5 ભાગ્યા 6, જેનો અંશ નાનો એ સંખ્યા નાની. બરાબર છે. તો આ રીતે તમારે ચિહ્નો મૂકી દેવાના છે વિદ્યાર્થી મિત્રો. નીચેના અપૂર્ણાંકની સરખામણી કરવાનો યોગ્ય સંકેતો મૂકો. ચલો અહીંયા આપણે સંકેતો મૂકવાના છે પાછા. તો આપણને ખબર છે લેસ ધેન, ગ્રેટર ધેન અને ઇક્વલ ટુ જે સેટ થતા હોય મૂકતું જવાનું છે. અંશ છેદ સરખા છે, તો અંશ નાનો એ સંખ્યા નાની છે, 3 નાના છે તો એ સંખ્યા કેવી છે? નાની છે, લેસ ધેન આવશે. અહીંયા મિત્રો ઊંધું છે, અહીંયા અંશ સરખા, છેદ જુદા જુદા છે. અહીંયા એ ધ્યાન રાખવાનું છે જ્યારે છેદ મોટો છે એ સંખ્યા નાની છે, અને છેદ મોટો છે એ સંખ્યા નાની છે. અહીંયા છેદ કેવા છે? સમાન છે, અંશ જુદા જુદા છે, જેનો છેદ નાનો છે એ સંખ્યા નાની છે. અહીંયા અંશ સમાન છે, તો જેનો છેદ મોટો છે એ સંખ્યા નાની છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ખાસ અમે બોલીએ છીએ, સમજાવીએ છીએ, એના ઉપર ખાસ પકડ હોવી જોઈએ. બરાબર છે? તમે કે પાછા પડશો નહીં બાળકો. આવી વધુ 5 જોડી બનાવી તેને તેમની વચ્ચે યોગ્ય સંખ્યા, હજી 5 આપણે બનાવીએ. ચલો રકમ કેસ આપણે લખી જ દેવાનું. 2, 3, 4 અને 5. પેન લઈ લઈએ બ્લેક. 2 ભાગ્યા 3, 3 ભાગ્યા 3, 4 ભાગ્યા 5, 4 ભાગ્યા 7. હવે ચોરસ પર દોરતા જશું. 5 ભાગ્યા 8, 10 ભાગ્યા 8, 3 ભાગ્યા 7, 3 ભાગ્યા 7. 5
5 ભાગ્યા 5 અને 8 ભાગ્યા 8, બરાબર. અલગ અલગ મૂકીએ, અલગ અલગ તમારા મન ભાવે કિંમતો મૂકવાની કીધી છે, આપણે અલગ અલગ મૂકીએ. અહીંયા દેખો છેદ સરખા છે, અંશ જુદા જુદા છે. જેનો છેદ નાનો એ સંખ્યા નાની, તમને આપણે કોણી મારી દઈશું, મતલબ કે લેસ ધેન મૂકીશું. અહીંયા અંશ સમાન છે, છેદ જુદા જુદા છે. જેનો છેદ મોટો છે એ સંખ્યા નાની, અને શું મારી દઈશું? કોણી મારી દઈશું. છેદ કેવા છે? સમાન છે. જેનો અંશ નાનો એ સંખ્યા કેવી છે? નાની છે. અહીંયા મિત્રો છેદ કેવા છે? સમાન છે, અંશ પણ સમાન છે. બંને સંખ્યા કેવી છે? સરખી છે, ઇક્વલ ટુ. અહીંયા 5 ભાગ્યા 5, 8 ભાગ્યા 8 બંને ઉડી જાય, એક એક જવાબ છે. આ પણ કેવા છે? ઇક્વલ ટુ. એટલે મિત્રો અલગ અલગ સંખ્યાઓ મૂકી આપણે ગણી શકીએ છીએ. ચલો મિત્રો થોડા આગળ વધીશું. મિત્રો આ માહિતી આપેલી છે, બરાબર છે. નીચેની અપૂર્ણાંકની આકૃતિ જોઈ લેસ ધેન, ગ્રેટર ધેન અથવા ઇક્વલ ટુ નો સંકેત મૂકવાનો છે આપણે, બરાબર છે. તો જેમ જેમ તમે જમણી બાજુ જાઓ છો, જેમ જેમ તમે જમણી બાજુ જાઓ છો એમ સંખ્યા મોટી થતી જાય છે. જેમ જેમ તમે જમણી બાજુ જાઓ છો એમ સંખ્યા કેવી થતી જાય છે? મોટી. જમણી બાજુ જઈએ ત્યારે, ડાબી બાજુ જઈએ ત્યારે નાની થાય. ડાબી બાજુ જઈએ ત્યારે કેવી થઈ જાય? નાની થઈ જાય છે, બરાબર છે. મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાની છે, બરાબર છે. પીપીટીમાં સેટ થયું, પાછળ ભાગમાં સમજાવું છું, તમે સમજી લેવાનું છે, બરાબર છે. કે આ સંખ્યા મોટી છે, આ સંખ્યા નાની છે, ધ્યાન રાખવાનું છે. બાકી આપણે નિયમ જે ફોલો છે એ તમારે કામ કરવાનું છે. ચલો મિત્રો 1 ભાગ્યા 1, 6 અને 3 અંશ સરખા છે. જેનો છેદ મોટો એ સંખ્યા કેવી થશે? નાની થશે. આપણે આ પેટર્ન સારી રહેશે. આલેખ દેખવા જાવ મજા નહીં આવે. મિત્રો અહીંયા માથાકૂટ વધી ગઈ, અહીંયા તમારી માથાકૂટ કેવી થઈ ગઈ? વધી ગઈ છે. તો 6 તરી 3 છંગ તો કે 18, 4 દૂ તો કે 8. બંને સંખ્યા નાની કઈ છે? 8 નાના કે 18 નાના છે? તો કે સાહેબ 8 નાના છે. 8 ને કોણી મારી દઈશ. આ પણ મિત્રો અંશ સરખા છે, અંશ સરખા છે, છેદ કેવા છે? જુદા જુદા છે. જેનો છેદ મોટો એ સંખ્યા કેવી છે? નાની છે. ચલો મિત્રો અહીંયા બંને સરખા છે એટલે ઇક્વલ ટુ આવશે. કેન્સલ થઈ જાય, કેન્સલ થઈ જાય. 5 ભાગ્યા છે ને 5 ભાગ્યા 5, અંશ સરખા છે, છેદ મોટો એટલે સંખ્યા નાની, બરાબર છે. તો મિત્રો આવા બીજા 5 પ્રશ્નો બનાવવા તમારા મિત્રો સાથે ઉકેલો. હજી તમારે બીજા 5 બનાવવાના છે. ચલો બનાવી દઈએ. ચલો હાય 1, 8 ભાગ્યા 8, 7 ભાગ્યા 7, 3 ભાગ્યા 8, 5 ભાગ્યા 8. ચલો ત્રીજા નંબરમાં 7 ભાગ્યા 1, 7 ભાગ્યા 3. નંબર 4 5 ભાગ્યા 3, 5 ભાગ્યા 3. તો મિત્રો નેક્સ્ટ આપણે 5 નંબર લખી દઈએ. 7 ભાગ્યા 11, 13 ભાગ્યા 11. ચલો મિત્રો હવે આપણે દર્શાવીએ. નિયમ તો ભૂલવાનો જ નથી આપણે. અંશ છેદ સરખા ના હોય ચોકડી ગુણાકાર. દેખો અહીંયા બંને સરખા સરખા છે, કેન્સલ થાય, કેન્સલ થાય, શું આવે? જવાબ 1 આવશે, ઇક્વલ ટુ. છેદ સરખા છે, અંશ જુદા જુદા છે. જેનો છેદના અંશ નાનો એ સંખ્યા નાની. અંશ સરખા છે, છેદ જુદા જુદા છે. જેનો છેદ મોટો એ સંખ્યા કેવી છે? નાની છે. 3 3 5 5 બંને સંખ્યાઓ કેવી છે? સરખી છે. કેવી સંખ્યાઓ છે? સરખી છે. છેદ સરખા છે, અંશ અલગ અલગ છે. જેનો છેદ નાનો એ સંખ્યા કેવી છે? નાની છે. એ સંખ્યા આપણે શું મારી દઈશું? કોણી મારી દઈશું. અથવા બાળકો તમે આ 11 સીધા 77, 11 ને 13 ગુણાકાર કરો તમને તકલીફ થશે, એટલે આ રીત સારી લાગતી નથી. ચલો મિત્રો આગળ વધીએ. શક્ય એટલા ઓછા સમયમાં કરો ને યોગ્ય સંકેત મૂકો. લેસ ધેન, ઇક્વલ ટુ ને ગ્રેટર ધેન. ચલો મિત્રો અંશ કેવા છે? તો કે સરખા છે. છેદ કેવા છે? જુદા જુદા છે. જેનો છેદ મોટો એ સંખ્યા કેવી થશે? નાની થશે. તો શું આવશે? એમને કોણી મારી દેવાની સાદી ભાષામાં. ચલો મિત્રો અહીંયા માથાકૂટ વધી ગઈ.
તો બાળકો તમારે શું કરવું પડશે? 2 છંગ 12, 2 ગુણ્યા 6 કરવાના છે, બરાબર છે? 2 ગુણ્યા 6 લખી દો, યાદ રહે. 2 ગુણ્યા 6 12, 4 ગુણ્યા 3, 4 તરી તો સાહેબ 12 જ થાય. તો બંને સંખ્યા તો બાળકો સરખી છે. કેવી છે? સરખી છે. કેવી છે? સરખી છે. અહીંયા બિલકુલ 3 તરી 9 લખો, દેખો લખી દે. 3 તરી 9, 5 ગુણ્યા 2 તો સાહેબ કે 10 થાય. આ 5 10 લખે છે, બરાબર? ધ્યાન રાખજો ખાલી પેન ઉપર, પેન ના ઇશારા પર. સંખ્યા નાની કહી શકતા 9, તો અહીંયા શું આવશે? ગ્રેટર ધેન. 3 ભાગ્યા 4 અને 2 ભાગ્યા 8. અહીંયા પણ માથાકૂટ જ છે બાળકો, તમારે તો છે સરખા નથી. આપણને તો બધું આવડે છે. 8 તરી તો કે 24, 4 દુ તો કે 8, નાના કોણ તો કે ગ્રેટર ધેન. 3 પંચા તો કે 15, 5 છંગ તો 30, નાના કોણ તો કે 15, ગ્રેટર ધેન. છે સરખા છે, જેનો અંશ નાનો એ સંખ્યા નાની. મિત્રો અહીંયા અલગ અલગ છે. 8 એકા 8, 4 દુ 8, બંને કેવા છે તો કે સરખા છે. 6 પંચા તો કે 30, 10 ચોક તો કે 40, સંખ્યા નાની કોણ તો કે 30. 8 તરી તો કે 24, 4 સિત્તા તો કે 28, નાના કોણ તો કે 24, ગ્રેટર ધેન. લેસ ધેન જે આવતું લખી જ દેવાનું છે. 6 પંચા તો કે 30, 10 ચોક તો કે 40, નાના કોણ તો કે 6 ભાગ્યા 10. 21 પંચા તો કે 105, 15 સિત્તા 75, સોરી 15 સિત્તા 105 થયો બાળકો, ધ્યાન રાખજો. અમે પણ ઉતાવળ મિસ્ટેક કરીએ જ છીએ, બરાબર છે? તમારે પણ ધ્યાન રાખીને શાંતિસર ગણવાનો. તો મિત્રો લખી દો, સ્ક્રીનશોટ લેતા જજો, સમજતા જજો અને લખતા જજો. નીચેના અપૂર્ણાંકો 3 અલગ અલગ સંખ્યા નિર્દેશિત કરે છે. તેમનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપી સમ અપૂર્ણાંકને 3 જૂથમાં વહેંચો. મિત્રો રકમ વધારે છે, લખવાનો પ્રયત્ન કરીએ. અહીંયા અંદર અંદર જ 2 છંગ 12, 2 છંગ 12, 2 2 કેન્સલ, એટલે કે 1 ભાગ્યા 6, બરાબર છે? 3 પંચા તો કે 15, 3 પંચા 15, 3 3 કેન્સલ, તો કે 1 ભાગ્યા 5. આવે છે ને બાળકો? 4 દુ 8, 25 દુ 50, 2 2 કેન્સલ, 4 ભાગ્યા 25. 25 ચોક તો કે 100, ચોકું ચોકું તો કે 16, 4 4 કેન્સલ, 4 ભાગ્યા 25, 4 ભાગ્યા 25, 0 0 કેન્સલ, તો કે 1 ભાગ્યા 6. બાળકો આવું લખવા શીખવાનું છે આપણે. 15 એકા 15, 15 દુ 30, 15 તરી 45, 15 ચોક 60, 15 પંચા 75. હવે ઘડિયા કાલ લેવાના, મજા આવશે. 1 ભાગ્યા 5, 12 પંચા 12 પંચા તો કે 60, 1 ભાગ્યા 5, 16 એકા 16, 16 દુ 32, 16 તરી 48, 16 ચોક 64, 16 પંચા 80, 16 છંગ તો કે 96, 16 છંગ 96, 16 16 કેન્સલ, 1 ભાગ્યા 6. 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, 12 પંચા 60, 12 છક 72, 12 સિત્તા 84, 75 છે, ના ચાલે. બીજો ટ્રાય મારીએ. 4 તરી 12, 25 તરી 75, 4 તરી 12, 25 તરી તો કે 75, 3 3 કેન્સલ, 4 ભાગ્યા 25. હમણાં આપણે ઘડીઓ બોલે 12 માં 12 એકા 12, 12 દુ 24, 12 36, 12 ચોક 48, 12 પંચા 60, 12 છક 72, 12 છંગ 72. આવું ડાયરેક્ટ પણ લખી શકાય બાળકો, તમને આવડે તો. 3 છંગ તો કે 18, 3 છંગ તો કે 18, 1 ભાગ્યા 6.
4/25 તો છેદ ઉડતા નથી. ચલો બધાનું કામ તમારું સેમ ટુ સેમ જ આવશે, ચિંતા કરવાની જરૂર નથી. 4/25 જ જવાબ આવશે. નીચેના અપૂર્ણાંકો 3 અલગ અલગ સંખ્યા નિર્દેશિત કરે છે તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપે સમઅપૂર્ણાંકમાં 3 જૂથમાં વહેંચો. 1/6. બીજું કયું છે 1/5. ત્રીજું કયું છે કે 4/25. બસ 3 જૂથ થઈ ગયા તો ક્લિયર થઈ ગયું. બરાબર. 1/6 સમઅપૂર્ણાંક અપૂર્ણાંક 1/6 ના સમઅપૂર્ણાંક સમ અપૂર્ણાંક સમ અપૂર્ણાંક 1/6 માં શું આવશે? શું આવશે બાળકો? 1/6 બધા સંખ્યાઓ લખી દો. ચલો 1/6 માં પેક તો 2/12 આવશે. બીજી 10/60. ત્રીજી 16/96. 16/96. 12/72. કઈ આવશે? 12/72. પછી કઈ આવશે? 3/18. ચલો બાળકો હવે 1/5 વાળી તો કે 3/15. 3/15. 15/75. 15/75. 12/60. લખો બાળકો 12/60. ચલો 1/5 માં 1/5 માં બીજું કોઈ છેદ નહીં. ચલો 4/25 માં તો 8/50. 8/50. 16/100. 16/100. પછી બાળકો હા 12/75. 12/75. પછી લાસ્ટ 4/25. સેમ ટુ સેમ 4/25. એટલે બાળકો સ્ક્રીનશોટ બીજો લેવો એટલે લેજો. અને મિત્રો ખાસ સમજ્યા બાદ વ્યવસ્થિત નોટબુકમાં ઉતારજો. વિડીયો લોંગ જશે પણ વ્યવસ્થિત સમજૂતી તમને આપું છું. બરાબર. તમારે પરીક્ષામાં તકલીફ તમને ન પડે. નીચેના જવાબો મેળવો, તેના ઉકેલની પણ રીત મેળવો. 5/9 અને 4/5 સરખા છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ. 5/9 અને 4/9 સરખા છે, ઇક્વલ ટુ છે એમ પૂછ્યું છે. ગુણાકાર કરીને 5×9 5 ગુણ્યા 9 4 ગુણ્યા તો કે 9. છેદ સરખા હોય અને અંશ અલગ અલગ હોય કદી સરખા હોય નોર્મલ પણ આપણને ખબર પડી જાય, આપણે ટ્રાય મારી દઈએ છીએ. 5×9 તો કે 45. 9 ચોક તો કે 36. બંને સરખા છે. બંને સરખા છે. લખી શકાય. એનો કલર ચેન્જ કરી દઈશું, મજા આવશે તમને ભણવાની. 5/9 અને 4/5 સરખા નથી. બરાબર છે. ચલો મિત્રો બી તરફ આગળ વધીશું. 9/16 અને 5/9 સરખા છે. એ બી ટ્રાય મારી લઈએ. 9/16 ઇક્વલ ટુ 5/9 સરખા છે. મિત્રો ચોકડી ગુણાકાર કરી દેવાનો. ચોકડી ગુણાકાર કરતા 9 તો કે 81. 16 16 16 એકા તો કે 16 16 દુ 32 16 ત્રે 48 16 ચોક 64 16 પંચા તો કે 80. 80 ને 21 સરખા કહેવાય? ન કહેવાય. લખી શકીએ બાળકો આપણે કે 9/16 અને 5/9 સરખા નથી. ચલો મિત્રો સ્ક્રીનશોટ લઈ લીધું. બીજા બે દાખલા ભૂખીને પછી કરવાનો આવશે. ચલો મિત્રો
એ તો રીત શીખવાડું, જો મજા આવશે તમને. 4/5 અને 16/20 સરખા છે, તો શું કરવાનું છે? ચોકડી ગુણાકાર કરતા, ચોકડી ગુણાકાર કરતા 4 × 20 ઇક્વલ ટુ 16 × 5 16 × 5 20 ચોક 80, 16 × 5 તો કે 80. આ તો સરખા છે, લખી શકાય કે 4/5 ઇક્વલ ટુ 16/20 લખી શકાય. વાંધો ને, કલર ચેન્જ કરી લઈએ, બાળકોને મજા આવી જોઈએ. મેઇન પોઈન્ટ આપણો એ જ હોય છે. તો કે 4/5 અને 16/20 સરખા છે. ચલો મિત્રો થોડા આગળ વધીશું. 1/15 ને 4/30 સરખા છે. શું લખીએ? ચોકડી ગુણાકાર કરતા, ચોકડી ગુણાકાર કરતા 1/15 1 × 30 ઇક્વલ ટુ 15 × 4. 1 × 30 કેટલા થશે બાળકો? 30 થશે. 15 ચોક તો કે 60 થશે. આ બંને સરખા છે? નથી સરખા. લખી શકાય 1/15 does not equal to 4/30. બંને સરખા નથી. હવે લખી પણ શકીએ બાળકો 1/15 અને 4/30 સરખા નથી. ચલો મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો મિત્રો થોડા આગળ વધીશું. એક્ઝામ્પલ નંબર 8 તરફ, એ તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે, તો જોઈ શકો છો અહીંયા કે 100 પાનાની એક ચોપડી માંથી ઇલાએ 25 પાના વાંચ્યા છે. લલિતાએ એ ચોપડીના 2/5 જેટલા પાના વાંચ્યા છે, તો કોણે ઓછું વાંચ્યું? બંને બહેનો છે, ઈલા છે ને લલિતા છે, તો કોણે ઓછું વાંચ્યું છે આપણે જરા ચેક કરવાનું છે. 100 પાનાની એક ચોપડીમાં ઈલાએ 25 પાના વાંચ્યા છે. સૌપ્રથમ ઈલા માટે ગણી લઈશું. ઈલાએ વાંચેલ પાના, તો કુલ કેટલા હશે? તો કે 100 હશે. છેદમાં કેટલા આવશે? તો કે 100 આવશે. કેટલા પાના વાંચ્યા? 25. તો 25 ક્યાં આવશે? અંશમાં આવશે. હવે બાળકો આપણે છેદ ઉડાડવાના છે. ઉડાડવાનું છે છેદ. 25 ચોક તો કે 100, 25 25 કેન્સલ, 1/4. ઈલાએ કેટલા વાંચ્યા છે? 1/4. લલિતાએ આપેલું છે ઓલરેડી. લલિતાએ વાંચેલ ચોપડી બરાબર છે 2/5. લલિતાએ વાંચેલ ચોપડી કેટલી? 2/5. ઈલાએ વાંચેલ ચોપડી લખો, પાના લખશો કોઈ વાંધો નથી. હવે તમે ખબર પડી ગઈ છે કે ઈલા માટે 1/4, લલિતા માટે 2/5 છે. જરા સરખાઈએ આપણે. 2/5. કોણે ઓછું વાંચ્યું, કોણે વધારે વાંચ્યું ચેક થઈ જશે. છેદ સરખા નથી, અંશ સરખા નથી, તો આપણે શું કરવું? ક્રોસ ગુણાકાર. 5 એકા 5 અને 4 દુક 4 × 2. 5 એકા 5 અને 4 દુ 8. ઓછું કોને વાંચ્યું છે? ઈલાએ ઓછું વાંચેલું છે. બરાબર છે. લખી શકીએ કોણે ઓછું વાંચ્યું? ઈલાએ ઓછું વાંચ્યું છે. ઈલાએ કેટલું બાળકો વાંચ્યું છે? ઓછું વાંચ્યું છે. ઈલાએ ઓછું વાંચ્યું છે. તો થોડા આગળ વધીશું. રાફિકે કલાકમાં 3/6 ભાગના કસરત પૂર્ણ કરી છે. રોહિતે 1 કલાકમાં 3/4 ભાગની કસરત પૂર્ણ કરી છે. તો કોણે લાંબા સમય સુધી કસરત કરી કહેવાય?
રફીકે 1 કલાકમાં 3 ભાગ્યા 4 રફીકે 1 કલાકમાં 3 ભાગ્યા 6 ભાગની કસરત. રોહિતે 1 કલાકમાં 3 ભાગ્યા 4 ભાગની કસરત પૂરી કરી છે. 3 ભાગ્યા 6 અને 3 ભાગ્યા 4 ભાગની કસરત પૂર્ણ કરી છે. તો બાળકો હવે આપણે અંશ સરખા છે, છેદ જુદા જુદા છે, જેનો છેદ મોટો એ સંખ્યા નાની. તો રફીકે રોહિતે 3 ભાગ્યા 6 છે, અહીંયા 3 ભાગ્યા 6 સમજી શકો, 3 ભાગ્યા 6, અહીંયા 3 ભાગ્યા 4. અંશ સરખા છે, છેદ અલગ અલગ છે, માટે જેનો છેદ નાનો છે, જેનો છેદ મોટો એ સંખ્યા નાની છે, જેનો છેદ નાનો એ સંખ્યા મોટી છે. તો તમે સમજી શકો છો કે રફીકે લાંબા સમય સુધી કસરત કરી છે. કહેવાય. ચલો મિત્રો, થોડા આગળ વધીશું. જે આ સ્વાધ્યાયનો લાસ્ટ દાખલો કહી શકાય. વર્ગ એ માં 25 વિદ્યાર્થીઓ છે, તેમાંના 20 વિદ્યાર્થીઓ પ્રથમ વર્ગમાં 60% કે પ્રથમ વર્ગ, બરાબર, ફર્સ્ટ ક્લાસ અથવા 60% કે વધુ છે પાસ થયેલ છે. બીજા વર્ગમાં 30 વિદ્યાર્થી, તેમાંથી 24 વિદ્યાર્થીઓ પ્રથમ વર્ગ સાથે પાસ થાય છે. તો અપૂર્ણાંકની રીતે કયા વર્ગમાં વધુ વિદ્યાર્થીઓ પ્રથમ વર્ગ સાથે પાસ થયા કહેવાય? તો મિત્રો લખી દઈએ વર્ગ એ માટે. વર્ગ એ માં પ્રથમ વર્ગ, કુલ વિદ્યાર્થી વર્ગ એમાં કેટલા છે? તો કે 25 બાળકો છે. કેટલા વિદ્યાર્થીઓ પ્રથમ વર્ગે પાસ થયા છે? તો કે 20 વિદ્યાર્થીઓ પાસ થયા છે. તો 20 આપણે અંશમાં લખી શકીએ આ રીતે, 20 ભાગ્યા 25. ત્યારબાદ વર્ગ બી ની વાત કરીએ આપણે, તો બાળકો લખી દઈએ વર્ગ બી. બીમાં પ્રથમ વર્ગ, તો વર્ગ બી માં પ્રથમ વર્ગ કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે 30 વિદ્યાર્થીઓ છે. તો અહીં લખી શકાય 30 બાળકો, તેમાં 24 પ્રથમ વર્ગે પાસ થયા છે. 24 આપણે ક્યાં આવશે? તો કે અંશમાં આવશે. હવે બાળકો શું કરી દઈએ ખબર છે? છેદ ઉડાડી દઈએ. શું કરી દઈએ? છેદ ઉડાડી દઈએ. ચલો છેદ ઉડાડી દઈએ એમને. 4 પંચા 20, 5 25, 5 કેન્સલ, એટલે 4 ભાગ્યા 5. 6 ચોક તો કે 24, 6 પંચા તો કે 30, 6 કેન્સલ, જવાબ છે 4 ભાગ્યા 5. અપૂર્ણાંકની રીતે કર્યા કયા વર્ગમાં વધુ વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષે પાસ થયેલા છે? છેદ સરખા છે, તમે જોઈ શકો. છેદ કેવા છે? 4 ભાગ્યા 5. બંને સરખા નથી. આ પણ 4 ભાગ્યા 5 છે બાળકો, જોજો. આ બી 4 ભાગ્યા 5 છે, આ બી 4 ભાગ્યા 5 છે. તો અપૂર્ણાંકની રીતે કયા વર્ગમાં વધુ વિદ્યાર્થીઓ પ્રથમ વર્ગ પાસ થયા કહેવાય? બંને વર્ગના વિદ્યાર્થીઓ સરખા પ્રથમ વર્ગમાં સરખા છે. તો મિત્રો આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય
તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. અને મિત્રો, શાંતિથી વિડીયો નિહાળવા બદલ ગુરુ જ્ઞાન શાહ ટીમ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે તમામ મિત્રોનો. અને મિત્રો, નેક્સ્ટ મળીશું સ્વાધ્યાય 7.5 ની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.